નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાથી ઉનાના નાથડ ગામના ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠિયા સમાન છે। ઉના કોડીનાર ફોર ટ્રેક હાઈવે પરના નાથડ ગામના ઓવરબ્રિજ પર તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી સામે આવી છે। આ ઓવરબ્રિજ જોખમી હોવાનું જાણવા મળ્યું છે। આ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે। નાથડ ગામના ઓવરબ્રિજ પર તંત્રની ગંભીર બેદરકારીને કારણે બ્રિજ બન્યો છે જોખમી। એક પણ લાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર બ્રિજ પર અંધારપટ છવાયો હોય છે। આ બ્રિજ પર રાત્રિના સમયે ચાલવું જોખમી છે કારણ કે આ બ્રિજ પર લાઇટો માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી એટલે એવું કહી શકાય કે આ રાત્રે મુસાફરી કરવી હોય તો રામ ભરોસે જ કરવી પડે કારણ કે એક પણ લાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર બ્રિજ પર અંધારપટ છવાયેલો રહે છે। અંધારપટ ઓવરબ્રિજ પર કોઈનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ? સ્ટ્રીટ લાઇટો શા માટે હોય છે? શું આ તંત્રની જવાબદારી નથી કે સ્ટ્રીટ લાઇટોને ચાલુ કરાવવી? અહીં કોઈ મોટો અકસ્માત થાય તો તેમાં કોઈ નવાઈની વાત નથી। આ બ્રિજ પર ભારે અંધારપટ વચ્ચે સડસડાટ દોડતા વાહનો કોઈના માટે ઘાતક બની જશે તેમ છે। તેમ છતાં તંત્રની આંખો ખુલતી નથી। શું તંત્રની વધુ એક મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? સ્વાભાવિક છે કે રાત્રે હાઈવે પર પણ સ્ટ્રીટ લાઇટની જરૂર પડતી હોય છે તો પછી અહીં તો બ્રિજ છે। જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? મહત્વની વાત એ છે કે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? એવા અનેક સવાલો વાહન ચાલકોમાંથી ઉઠી રહ્યા છે। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।